અને ખ્યાતિ હોસ્પિટલના આ કાંડના આરોપી તબીબનું મેડિકલ ચેકઅપ ડોક્ટર પ્રશાંત વજીરાણી કે જેને સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા. મેડિકલ ચેકઅપ બાદ ડોક્ટર પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બપોરે 3 વાગ્યા બાદ આરોપી ડોક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નવરંગપુરા સ્ટેડિયમ પાસેથી જૂની કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવશે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 3 પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ તમામની વચ્ચે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાઈ. મેડિકલ ચેકઅપ માટે તેને લઈ જવાયો અને ત્યારબાદ 3 વાગ્યા બાદ આરોપી ડોક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નવરંગપુરા સ્ટેડિયમ પાસે જૂની કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવશે. દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ કે જે આટલું આવું કારસ્તાન કર્યું તમે કેમ આવું કર્યું તમે લોકોના જીવ સાથે રમત રમી ગયા શરમ છે કે નહીં શરમ જેવી જાત છે તમને જોઈ શકાય છે કે પોલીસ પણ બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. આરોગ્ય તપાસના નામે ક્યાંક સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે હાલ કે આરોપીનો જે બચાવ છે. શું કહેશો આટલા લોકોના આરોગ્ય સાથે છેડા કર્યા? તમે આવી જ કામગીરી કરી છે તમારો તમે જે ઓપરેશન કર્યું છે 2 દર્દીઓના મોત થયા છે. શું કહેશો? પોલીસ પણ બચાવનો પ્રયત્ન કરતી હોય તેવું લાગી રહ્યું છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ કે જ્યારે ગુજરાત ફર્સ્ટે અંદર રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે આરોપી આરામ ફરમાવતો હોય તે રીતે બેઠો હતો અને જે રીતે મીડિયાએ દરવાજો ખોલ્યો ત્યારે જે આરોપી છે તે લઈ જવામાં આવી રહ્યા છે. હાલ હવે તપાસ બાદ અનેક આરોગ્યની જે તપાસ છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ આ આરોપીનો પણ મોઢા પર જોઈ શકાય છે હાલ કે માસ્ક લગાવેલું છે. ડોક્ટર પ્રશાંત વજરાણી છે કે જેને 19 લોકોના જીવન સાથે છેડા કર્યા છે. થોડાક પૈસા માટે તેને 19 લોકોનું જે જીવ છે તે જોખમમાં મૂક્યો હતો. ખોટા કારણોસર પૈસા કમાવા માટે જે ઓપરેશન છે એન્જિયોગ્રાફી છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ 5માંથી આ એક આરોપી છે તેની ધરપકડ થઈ અને તેને સોલા સિવિલ ખાતે ચેકઅપ માટે લઈને આવવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ છાવરતી હોય તેવા દ્રશ્યો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ આરોપી જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો પરંતુ ગુજરાત ફર્સ્ટના જે સવાલો છે તેના જવાબ આપવાનું આરોપી ટાળી રહ્યો છે. કેમેરામેન વિજય સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતે ગુજરાત ફર્સ્ટે દરવાજો ખોલ્યો અમારા સંવાદદાતાએ અને તરત જ પોલીસ ત્યાંથી ભાગે છે. આરોપીને છાવરવાના પણ આ પ્રયાસ કહી શકાય. ખ્યાતિ હોસ્પિટલ કાંડના આ આરોપી તબીબનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. ડોક્ટર પ્રશાંત વજીરાણીનું સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું.